शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्नो इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्मयेति तस्य महानीस्थः श्रुतं मे मा प्रहासि अनेनात्र ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः पहला श्लोक ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगत् निरीक्ष्य श्रोत्रियः कश्चित् सुतार्थग्रहणक्षमः एकदा करुणाक्रान्त चित्त एतद्व्यचिन्तयत् अहो संसारशूलेन वेशिताः सर्वदेहिनः कामादिकासवासेन
नारीवृकविनोदिनः कथमस्माद्भवेन्नैव भीतिः सर्वनृणामिह इति सञ्चिन्त्य मतिमान् स्वगुरुं परिपृच्छते कथमज्ञानलोहाङ्गम् तीक्ष्णसंसारशूलकम् गुणत्रयत्रिशाखाढ्यम् अतिक्रम्य व्रजेत् पुमान् एवमुक्तो गुरुः प्राह स्वशिष्यं करुणानिधिः। ईशानीशादिभेदेन व्याकुलं सकलं जगद्निरीक्ष्य कश्चित् श्रोत्रियः एकदा कोई एक समय कश्चित् श्रोत्रियः कोई विद्वान शुद्ध अंतःकरण શ્રોતનો છે જેણે વેદનું અધ્યયન કર્યું છે એટલું જ નહીં, પરંતુ એમાં વિહિત કર્મનું અનુષ્ઠાન કરેલું છે. શ્રુતાર્થ ગ્રહણક્ષમ, એનામાં શ્રદ્ધા છે, ભક્તિભાવ છે અને સમાધિ સત્ક સંપત્તિ પણ છે, જેને કારણે જે શ્રવણ કરવામાં આવે છે એના અર્થનું ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. જો વ્યક્તિ એકદા ઈશાનિશાનિ ભેદેન વ્યાકુલમ સકલમ જગત નિરીક્ષે, એ જોયું છે કે સમગ્ર જગત વ્યાકુળ થયેલું છે અને વ્યાકુળતાનું કારણ છે ઈશ અનિશાનિ ભેદ. આ ઈશ્વર અને જીવ, જીવ અને જગત, જીવ અને જીવ, આ અનેક પ્રકારના જે ભેદભાવ છે એ ભેદભાવને સત્યતા આપવાને કારણે સમગ્ર જગત અત્યંત વ્યાકુળ છે. એ રીતે નિરીક્ષા પ્રકારે જોઈને કરુણાક્રાંત ચિત્ત, એનું ચિત્ત કરુણાથી વ્યાપ્ત થઈ ગયું છે, અર્થાત તે અત્યંત કરુણાનો ભાવ અનુભવી રહ્યો છે. એક જ વ્યચિંતયત, સ્વયં આ પ્રકારે ચિંતન કરવા માંડ્યું. અહો સંસાર સૂર્યન ક્લેશિના સર્વદેહીન, અને કેટલાક ખેદની વાત છે કે બધા જ દેહી, બધા જ જીવો આ સંસાર સૂર્યથી અત્યંત ક્લેશિત છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, અવસર પ્રકારનો ક્લેશ આ મનુષ્યો સંસાર સૂર્ય અનુભવી રહ્યા છે. સંસાર બી સૂર્ય પગને ચડાવવામાં આવ્યા હોય અને અનેક પ્રકારનો ક્લેશ અનુભવી રહ્યા હોય. કામાદિ કાકવાસેન નારી વૃક વિનોદિન, અનેક કામનો રૂપી કાગડાઓ આવીને સતત એને રંજાડે છે. રાત્રે એટલે કે અનેક પ્રકારના વિષયો આવીને એને રંજાડતા હોય છે. તો માણસ બિચારો અસહાય છે. સંસારની સૂઈએ ચડાવવામાં આવેલા મનુષ્ય આ જીવાત્મા સહાય છે. અને એની આ કાગડા, શિયાળા વગેરે આવીને એને સતત રંજાડ્યા કરે છે. અનેક કામનાઓ, વિષય વાસનાઓ આવીને સતત રંજાડ્યા કરે છે. એની કારણે અત્યંત ક્લેશાયમાન મનુષ્ય છે. કથમસ્માદ ભવેન્નૈવ ભીતિઃ સર્વનામિવ, બધા જ મનુષ્યને આનાથી ભય ન જન્મે. ભય જન્મે એમાં કારણમાં આશ્ચર્ય શું છે? ભય જન્મવો જ જોઈએ. એ સંચિંત્ય, આ પ્રકારે ચિંતન કરીને મતિમાન, આ બુદ્ધિમાન મનુષ્ય સ્વગુરુ પરિપૃચ્છતે, તો આ ઉકેલ પ્રાપ્ત કરવા માટે પોતાના ગુરુ પાસે જાય છે. સૌ ગુરુની પાસે પ્રણિપાદેન પરિપ્રશ્નેન સેવયા, આ પ્રકારે વિધિસર પોતાના ગુરુ પાસે જાય છે, ગુરુનું શરણ ગ્રહણ કરે છે, ગુરુની સેવા કરતો હશે, ગુરુનો વિશ્વાસ સંપાદન કર્યો, ગુરુને પસંદ કર્યા
પછી પ્રશ્ન કરે છે કથમ અજ્ઞાન લોહાંગમ તીક્ષ્ણ સંસાર શૂલગમ ગુણત્રય શાખાઢ્યમ અતિક્રમ્ય વ્રજેત પુમાન કે તીક્ષ્ણ સંસાર શૂલકમ અત્યારે તીક્ષ્ણ આ સંસારનું જે શૂળ છે તે શું છે ગુણત્રય શાખાઢ્યમ આ સત્વ રજસ્તમસ આ ત્રણ ગુણોની શાખાઓ નોક એની અણીવાળું અત્યંત ધારદાર અણીવાળું જે સંસારનું શું છે અજ્ઞાન લોહાંગમ અને પાછું લોડાન બનેલું છે અજ્ઞાન રૂપે લોડામાંથી બનેલું સત્વ રજસ્તમસ આ ત્રણ ગુણના ની ત્રિશાખા શાખા ધરાવનાર એની અણી ધરાવનારું તીક્ષ્ણ સંસાર શૂલકમ અત્યંત તીક્ષ્ણ સતત ભોંકાનારું સતત પીડા કરનારું અતિક્રમ્ય વ્રજેતુમાન તો આ ત્રણ ગુણના બનેલા સંસારમાંથી એનું અતિક્રમણ કરીને મનુષ્ય કેવી રીતે મુક્ત થાય ટૂંકમાં કેવી રીતે સંસાર મુક્ત થવું આ પ્રકારનો પ્રશ્ન લોહીને પૂછે છે પણ એ પ્રશ્નની પાછળ ખૂબ સમજ રહેલી છે ગુણત્રય ત્રિશાખાઢ્યમ આ ત્રણ ગુણની શાખા કે અણીનું બનેલું છે એ જ આ મનુષ્યને જીવોને અજ્ઞાન લોહાંગમ અજ્ઞાન ઉપાદાન કારણે છે તેથી આ ત્રણ ગુણો દરેક જીવાત્મા રંજાડતા હોય છે જો અજ્ઞાન ન હોત આવરણ ન હોત તો આ ત્રણ ગુણ અર્થાત વિક્ષેપ કદાચ મનુષ્યને ન કરી શક્યા હોત તો આ ત્રણ ગુણથી બનેલું જગત કે ત્રણ ગુણથી બનેલી ઉપાધિ વાસ્તવમાં એક વિભૂતિ બની જાત અર્થાત મનુષ્યને આનંદનું કારણ બની જાત જેનું રહસ્ય જાણતો હોત કે આ ત્રણેય ગુણોની ઉપાધિ દ્વારા અવ્યક્તમ વ્યક્તિમાં અવ્યક્ત અર્થાત પરિચ્છિન્ન અનંત પરમાત્મા એ વાસ્તવમાં આ ત્રણ ગુણોથી બનેલી ઉપાધિ દ્વારા અવ્યક્ત થઈ રહ્યો છે અને એને મનુષ્ય ધારણ કરે તો આ મનુષ્ય શરીર ધારણ કરનાર વાસ્તવમાં એ સ્વયં પરમાત્મા છે અને તેથી જે વાસ્તવમાં જીવાત્મા જો જાણે છે ખરેખર તો પરમાત્મા છે અજ્ઞાન લોહાંગમ અજ્ઞાનને કારણે બધા જીવ માને છે કારણે આ ત્રણ ગુણોમાં ફસાયેલો છે તો કેવી રીતે આ ત્રણ ગુણો અતિક્રમણ કરીને મનુષ્ય મુક્ત કેમ થઈ શકે આ બધું ઐતરેય ઉપનિષદમાં આ પ્રકારનું વર્ણન નથી તે સીધા ગુરુજીના વાક્યથી જ ઐતરેય ઉપનિષદ શરૂ થાય છે પણ ગુરુજી ઉપદેશ આપે પહેલા આવું થઈ ગયું હોવું જોઈએ કોઈ જિજ્ઞાસુ અધિકારી શિષ્ય હવે અધિકારી ગુરુ પાસે ગયા હોવા જોઈએ અને ઉપદેશનો પ્રારંભ કરે પહેલામાં સીધો જ્ઞાનનો ઉપદેશનો શરૂઆત થાય છે આગળ તે પ્રમાણે ઐતરેય ઉપનિષદને આત્મષટ્ક કહેવામાં આવે છે આ 6 અધ્યાયનો વાસ્તવમાં ગ્રંથ છે પરંતુ પહેલા 3 અધ્યાય પર કોઈ ટીકા કરવામાં ભાષ્ય રચવામાં નથી આવ્યું કારણ કે એક કર્મકાંડ કે ઉપાસના અંતર્ગત છે માનવામાં આવ્યું અને પછીના છેલ્લા 3 અધ્યાય પર શંકરાચાર્ય મહારાજે ભાષ્ય લખેલું છે પરંતુ આ ગ્રંથકાર પહેલા જે 3 અધ્યાય એના પર પણ ટીકા લખી રહ્યા છે એને પણ સમજાવી રહ્યા છે કે એની પહેલા શું આવેલું છે તો કહું એશ પંથા એતત કર્મ એતત બ્રહ્મ એતત સત્યમ એ છઠ્ઠા પાના બીજા પેરેગ્રાફમાં બીજી પંક્તિમાં લખેલું છે એટલે ઐતરેય ઉપનિષદ જેને કહેવાય ઐતરેય આરણ્યક એનો પહેલો અધ્યાય છે એનો પ્રારંભ આ પ્રકારે થાય એશ પંથા આ જ માર્ગ છે એશ એવ પંથા આ જ એક માર્ગ છે નાન્ય પંથા વિદ્યતે અયનાય આ સિવાય અયન અર્થાત પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે બીજો કોઈ માર્ગ નથી એતત કર્મ આ જ કરવું જોઈએ ગુરુજી સમજાવશે કે જ્ઞાન એકમાત્ર માર્ગ છે સંસારમાંથી મુક્ત થવાનો એતત કર્મ અને જ્ઞાન પ્રાપ્ત કરવું એ કર્તવ્ય છે એતત બ્રહ્મ એ જ્ઞાન જ બ્રહ્મ છે કારણ કે બ્રહ્મની પ્રાપ્તિનું બ્રહ્મના જ્ઞાનનું કે બ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે એ તો સત્યમ એ જ્ઞાન સત્ય છે
તસ્માન ન પ્રમાદ્યેત, અને માટે જ્ઞાનથી એટલે જ્ઞાનની સાધનામાંથી કોઈ પ્રમાદ ન કરવો જોઈએ. તન્નતિયાદ, એનું અતિક્રમણ ના કરવું જોઈએ. જ્ઞાનનું કર્મનું ઉપાસનાનો એ ધર્મ માર્ગ છે. વેદમાં જે વિવિધ ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ એનો ઉપદેશ કરવામાં આવે છે. અર્થાત દ્વારા કર્મયોગની ઉપાસના અને પછી જ્ઞાન યોગનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એનું અતિક્રમણ, એનો વિશે પ્રમાદ ન કરવો જોઈએ, બેદરકાર ન રહેવું જોઈએ અને ધર્મ અતિક્રમણ ના કરવું જોઈએ. નહીં અત્યાયન પૂર્વે, પૂર્વના જે મહાત્માઓ થઈ ગયા, સાધુ પુરુષ થઈ ગયા, એમને ક્યારે પણ ધર્મના માર્ગનું અતિક્રમણ નથી કર્યું. હંમેશા ધર્મના માર્ગનું અનુસરણ કર્યું છે. એ દ્વારા મનની પરિપક્વતા પ્રાપ્ત કરીને પછી જ્ઞાનના માર્ગનું અનુસરણ કર્યું છે. લોકેસ્મિન દ્વિધાનિષ્ઠા પ્રાપ્તોક્તામ્યાન જ્ઞાન યોગે સાંખ્યાનામ કર્મ યોગે યોગિનામ. આમ કર્મયોગ અને જ્ઞાન યોગ આ પ્રકારનો ઉપદેશ વેદમાં કરવામાં આવ્યો છે. અને બધા વૈદિકોએ આનું અનુસરણ કર્યું છે. માટે ક્યારે પણ કોઈ એનું અતિક્રમણ નથી કર્યું. હંમેશા વિવિધ કર્મનો માર્ગ પસંદ કર્યો છે, ક્યારે નિષિદ્ધ કરવાનો નહીં. એ અત્યાયન તે પરાબભૂ, જેમણે પણ આ વૈદિક માર્ગનું અતિક્રમણ કર્યું, ઉલ્લંઘન કર્યું, તિરસ્કાર કર્યો અને તેથી નિષિદ્ધ કર્મનું આચરણ કર્યું, એ લોકો પરાજિત થયા. અર્થાત પોતાના પુરુષાર્થ ભ્રષ્ટ થયા. તો ઉત્તમ ઋષિના આ વસ્તુ ઋષિ અર્થાત વેદ દ્વારા કહેવામાં આવે છે. પ્રજા તિસ્ર અત્યાયમ ઈ હુઈ હતી, અત્યાયમ ઈ હુઈ હતી. ત્યાં ત્રણ પ્રકારની પ્રજા છે. કઈ ત્રણ પ્રકારની પ્રજા? પક્ષીઓની બનેલી પ્રજા, વૃક્ષ વનસ્પતિની બનેલી પ્રજા, આ સર્પ વગેરેની બનેલી આ ત્રણ પ્રકારની પ્રજા છે. એટલે કે એ લોકો જયારે મનુષ્યના રૂપમાં હતા ત્યારે એમણે આ વૈદિક ધર્મનું અતિક્રમણ કર્યું, એને કારણે આ હાલત થયેલી છે. तिस्र अत्यायम ई हुई थी यावेता हेमा प्रजा तिस्र अत्यायम अत्यायम आयन तानि मानि वयांसी. આ કયા ત્રણ જીવો છે જેમણે વૈદિક માર્ગનું અતિક્રમણ કર્યું? તાની માની વयांसी, આજે આ પક્ષીઓ છે. વંગાવધાસ છે, વનસ્પતિ છે, વૃક્ષો છે. ઈરપાદાસ છે, પુરઃપાદા, આ સર્પ વગેરે છે. આ બધા જીવો જે છે અત્યારે જે આ અવસ્થામાં છે એ કોઈ વખતે મનુષ્ય હતા અને ત્યારે એમણે ધર્મનું અતિક્રમણ કર્યું, એને કારણે એમની હાલત થઈ છે. આ વાક્યથી ઐત્રેય ઉપનિષદ આ આત્મષટ્કનો કે ઐત્રેય આરણ્યકનો આત્મષટ્કનો પ્રારંભ થાય છે. एतत् उपब्रह्मणम् अष्टचत्वारिंशत्तम श्लोकम यावत् बोध्यम. આ વાક્યનો વિસ્તાર 48મા શ્લોક સુધી થશે. તો હવે 7મા પાના પર ટીકાકાર કહે છે તત્રાદૌ એષ પંથા इति भागस्य अर्थम उपब्रह्मयति. एष पंथाः एतत् कर्म एतत् ब्रह्म. आज मार्ग છે, આજ કર્તવ્ય છે, આજ બ્રહ્મ છે, આજ સત્ય છે. એમાં આજ માર્ગ છે એ સમજાવે. કયો માર્ગ છે? આજ જ માર્ગ છે, એટલે સિવાયનો અન્ય માર્ગ નથી. એષ પંથા, એષ એવ પંથા. આજ માર્ગ છે, એ અન્ય બીજો માર્ગ નથી એ પણ કહેશે. इति भागस्यर्थम उपब्रह्मयति सार्धैः त्रिभिः. 3.5 શ્લોકમાં એષ પંથા આજ માર્ગ છે એટલા ભાગને સમજાવે છે. ભાઈ કેવા કરે છે પંથા. આ શબ્દ આવ્યો પથિન શબ્દ સંસ્કૃતમાં, એનું રૂપ થયું પંથા, પંથાનો, પંથાન. પથિન એટલે માર્ગ. તો આપણે ગુજરાતમાં પથ કહીએ પણ સંસ્કૃતમાં પથિન શબ્દ છે. પથે ગતો વિધિ ધાતો
એક પથ ધાતુ છે સંસ્કૃતમાં, જેનો અર્થ ગતિ અર્થમાં થાય છે. પથ એટલે જવું. એ પ્રત્યય અવણાદિકે સદી પથિન શબ્દ નિષ્પન્ન. આ પથને ઇન પ્રત્યય લગાવવામાં આવ્યો, જેને કારણે પથિન શબ્દ થયો. તથા જ પથ્યતે ગમે તે ઇષ્ટદેશાદિને પંથા. તો પથિન એટલે શું? પથ એટલે કે જવું. પથિન એટલે જેના દ્વારા જવામાં આવે છે. પથ્યતે ગમ્યતે ઇષ્ટદેશાદિ. ઇષ્ટ એટલે આપણું ઈચ્છનીય સ્થળ પર જવા માટે, ઈચ્છનીય દેશ કે સ્થાન કે માર્ગ પ્રાપ્ત કરવા માટે જે સાધન છે એને પંથા પથિન કહેવામાં આવે, એટલે કે માર્ગ. ટૂંકમાં એને માર્ગ કહેવામાં આવે, જે આપણને ઈચ્છનીય સ્થાન પર લઈ જાય. આ રીતે પથિન શબ્દ સમજાયો. પંથા એ પથિન શબ્દની પ્રથમા વિભક્તિનું એક વચન છે. પંથા ટૂંકમાં માર્ગ શબ્દ એટલે પથિન કે પથ જેના બધું કહીએ, એનો અર્થ માર્ગ. કયો માર્ગ? જેનાથી ઈચ્છનીય ધ્યેય પ્રાપ્ત થાય, એ માર્ગને પથિન કહેવામાં આવે. તાદૃશં તુ જ્ઞાનમેવ. આ માર્ગ કયો છે? આપણે ઈચ્છનીય ધ્યેયને પ્રાપ્ત કરાવે. ઈચ્છનીય ધ્યેય કયું છે? સુખ પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ. દરેક મનુષ્ય સુખને ઈચ્છે અને ક્યારે દુઃખને ન ઈચ્છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, હંમેશ માટે દુઃખની નિવૃત્તિ. જે દિશે સુખ અવાપ્તિ અને અનંત કે અપરિમિત સુખની પ્રાપ્તિ. તો સુખ આવે અને ક્યારે પણ ન જાય, દુઃખ જાય ક્યારે પણ ના આવે. દુઃખ જાય અને ક્યારે ના આવે? આત્યંતિક દુઃખ નિવૃત્તિ. સુખ આવે, અનંત સુખ આવે અને ક્યારે પણ ન જાય. આપણો ખરેખર ઈચ્છનીય દરેક મનુષ્ય ઈચ્છે છે. માટે તો આ પ્રકારનું ઈચ્છિત ઈષ્ટ ધ્યેય પ્રાપ્ત કરવાની ઘણી ધૂળ છે એની અંદર. એટલે એવું થવાનું જે પ્રાપ્ત કરાવે એ માર્ગ કહેવાય. તાદૃશં તુ જ્ઞાનમેવ. દુઃખ નાશકત્વેન સર્વ અભીપ્સિત અજ્ઞાનનાશ હેતુત્વાદ્યાહ. સર્વ અભીપ્સિત, બધા જ દુઃખો જેનો દૂર નાશ કરવામાં આવે, દુઃખ નાશ. તો દુઃખ નાશકત્વેન અજ્ઞાનનાશ હેતુત્વાદ. તો અજ્ઞાન છે બધા દુઃખનું કારણ છે, અને બધા દુઃખો મુક્ત થવું એ પ્રત્યેક મનુષ્ય ઈચ્છતો હોય છે. મને પ્રત્યેક મનુષ્ય ઈચ્છે છે એ દુઃખની આત્યંતિક નિવૃત્તિ. એ દુઃખ અજ્ઞાનની પહોંચવાના કારણે અજ્ઞાનના નાશથી દુઃખનો પણ નાશ થાય. અને અજ્ઞાન નાશના દુઃખનો નાશ હંમેશા થાય નહીં, થાય ને ભાઈ પાછું આવી જાય. દુઃખ જતો ને પાછું આવે. જેમ સુષુપ્તિમાં આપણે દુઃખમાંથી મુક્ત થઈ જાય તત્કાલિક, પણ અજ્ઞાન સાબુત હોવાના કારણે વળી પાસે જાગ્રત થઈએ દુઃખ પાછું આવી જાય. આત્યંતિક નિવૃત્તિ કોને કહેવાય? કે જ્યાં આવી પાછું જ ના આવે. એવું ત્યારે જ બને જ્યારે દુઃખનું જે કારણ છે એ કારણ દૂર થાય. એટલે કહ્યું અજ્ઞાન એનો હેતુ છે. દુઃખનું કારણ અજ્ઞાન, એ અજ્ઞાન નાશનું કારણ હોવાના કારણે આ જ્ઞાન મોક્ષ રૂપી ઈષ્ટ માર્ગ પ્રાપ્ત કરવા માટેનો સાધન બની રહે છે. એટલે માર્ગ શબ્દ લાક્ષણિક અર્થમાં પાડ્યો, કે જવાનો માર્ગ નથી. આમ પંથા એટલે માર્ગ. માર્ગ એટલે ક્યાંક જવામાં આવે, જે દ્વારા મુસાફરી કરવામાં આવે, યાત્રા કરવામાં આવે. એટલે આપણે એમ કે અહીંયા પણ માર્ગ ગયો એટલે જે લોકો યાત્રા કરવાની હશે એની ટીકા કરે કે નહીં, આ યાત્રા એટલે એક સ્થળેથી બીજા સ્થળે યાત્રા નથી, એક કાળમાંથી બીજા કાળમાં યાત્રા, એ પ્રકારનો આ માર્ગ નથી. આ કયો માર્ગ છે? દુઃખમાંથી અજ્ઞાનમાંથી જ્ઞાનમાં, બંધનમાંથી મોક્ષને પ્રાપ્ત કરાવવાનો માર્ગ છે. એટલે માર્ગ અર્થ ગૌણ, માર્ગ શબ્દ ગૌણ અર્થમાં વપરાયો.
આપણે એનો લાક્ષણિક અર્થ કરવાનો કે માર્ગ હશે જ્ઞાન. જ્ઞાનને માર્ગ કહેવાય, કારણ કે અજ્ઞાન દૂર કરીને માર્ગ એટલે આપણું જે ઈચ્છિત ધ્યેય છે એ પ્રાપ્ત કરવાનો માર્ગ. એવું વ્યવહારમાં અર્થ થાય, ઈચ્છિત સ્થળે જે પહોંચાડે એનો માર્ગ. તો જીવનમાં ઈચ્છિત સ્થળ જે મોક્ષ, એને કોણ પહોંચાડે? જ્ઞાન પહોંચાડે. એ અર્થમાં આ જ્ઞાનને પણ લાક્ષણિક અર્થમાં માર્ગ કહેવામાં આવે. ત્યાં એ વસ્તુ 6ઠ્ઠા શ્લોકમાં કહેવામાં આવે છે. જ્ઞાન એટલે 6ઠ્ઠા શ્લોક છે, જ્ઞાનમજ્ઞાનનાશાય નિયતમ સાજનમ ત્વિદે સંસારશૂલમખિલમ મૃગકાકાદિસેવિતમ. જ્ઞાનમ અજ્ઞાનનાશાય નિયતમ સાધનમ તુ ઇતિ. ગુરુજી કહે છે, શિષ્ય પ્રશ્ન કર્યો કે કેવી રીતે અજ્ઞાન રૂપી લોહમાંથી બનેલા 3 ગુણરૂપી અણીવાળા, આ તીક્ષ્ણ અણીવાળા અને મનુષ્યને સતત પીડા આપનારા સંસારમાંથી મનુષ્ય કેમ અતિક્રમણ કરે? તો કે જ્ઞાનમ અજ્ઞાન નાશાય, અજ્ઞાનનો નાશ કરવા માટે જ્ઞાનમ નિયતમ સાધનમ તુ. અજ્ઞાન નાશ કરવા માટે જ્ઞાન નિશ્ચિત સાધન છે. તું ઇતિ, તું શબ્દ કારક વ્યાપાર નિરપેક્ષ રૂપ વૈલક્ષણ્યાસગ. એનો અર્થ છે કે આ જ્ઞાન છે એ અજ્ઞાનને બીજા કશાની સહાય વગર, કોઈ પ્રયત્ન વગર નાશ કરે છે. જેમ પ્રકાશ છે એ અંધકારનો કોઈ પ્રકારના પ્રયત્ન વગર નાશ કરે છે. એટલે કે અંધકારનો નાશ કરવા માટે પ્રકાશનો કોઈ પ્રયત્ન ના કરવો પડે. ચાલો ભાઈ હવે આવ્યું છે નાશ કરવું, એને કરતા પોતે કરે. એટલે પ્રકાશમાં કર્તૃત્વ નથી. અંધકારનો નાશ કરવા માટે પ્રકાશના પક્ષે કોઈ પ્રયત્ન નથી કે લાવો પ્રકાશ હું અંધકારને દૂર કરું. કોઈ કર્તૃત્વ નથી, કોઈ કર્મ નથી, કોઈ પ્રયત્ન નથી. વળી અંધકારનો નાશ કરવા માટે પ્રકાશે બીજી કોઈ સહાયની જરૂર નથી. ચાલો ભાઈ પ્રાણાયામ લઈ આવો, ફલાણા લઈ આવો, એવું કંઈક લઈ આવો ત્યારે નાશ કરો અંધકાર, એવું પણ નથી. આમ પ્રકાશના પક્ષે અંધકાર નાશ કરો એ કોઈ કર્મ નથી, અને માટે એમાં કોઈ સહાયની જરૂર નથી. કશાની સહાય વગર, કોઈ પ્રકારના પ્રયત્ન વગર પ્રકાશ જેવી રીતે અંધકારનો નાશ કરે છે, તેવી રીતે કશી સહાય વગર, કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ્ઞાન અજ્ઞાનનો નાશ કરે છે. એટલે કર્મનો માર્ગ છે. સ્વર્ગ વગેરે આપણે જે પ્રાપ્ત કરવું હોય તો માર્ગ છે. એના માટે અગ્નિહોત્ર આદિ જ્યોતિષ કર્મ માર્ગ છે. પણ એમાં તો કર્મ કરવું પડે, એટલે આપણે કરતા બનવું પડે. એ કર્મ કરવા માટે અનેક પ્રકારની બધી સામગ્રી જોઈએ, વળી કર્મ જોઈએ, સાધનો જોઈએ, અનેક વસ્તુ જોઈએ. એટલે કે કારક વ્યાપાર, કર્મ કરવા માટે અનેક પ્રકારના કારકો, કર્મના સહાયભૂત જે બધા હોય એની મદદથી જ કર્મ થઈ શકે. અત્યારે બોલવાનું કર્મ કરવું હોય તો પહેલા આપણે વક્તા બનવું પડે. મનમાં સંકલ્પ બોલવું છે વક્તા. પછી વાણી રૂપી સાધન છે તો કઈ કર્મેન્દ્રિય છે એનો ઉપયોગ કરવો પડે, કરણ છે. એ દ્વારા શબ્દરૂપી આ શબ્દ ઉત્પન્ન કરવા પડે, કર્મ છે. કયા કોઈ પ્રયોજનથી કરવું પડે જેથી આ વિચારો શ્રોતાને પહોંચે. આ વક્તામાંથી શ્રોતા સુધી શબ્દો યાત્રા કરે એને ત્યાં પહોંચે. કોઈ સ્થળે બેસીને આવું થતું હોય, આ બધા પ્રકારની વ્યવસ્થા હોય ત્યારે જ કોઈ કર્મ શક્ય બને. એટલે પ્રશ્ન એ થયો કે કેવી રીતે અજ્ઞાનનો નાશ કરવા માટે, સંસારનો નાશ કરવા માટે આ જ્ઞાને શું કરવું પડે? તો કે નહીં, કોઈ પ્રકારના પ્રયત્ન વગર એ કોઈ કર્મ નથી. જે રીતે પ્રકાશની સંધિ માત્રથી અંધકાર દૂર થાય તેમ જ્ઞાનની સંધિ માત્રથી અજ્ઞાન દૂર થાય.
એટલે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ કર્મ કરવાની જરૂર નથી, અજ્ઞાનનો નાશ કરવડે કે સંસારનો નાશ કરવડે, પણ મહત્વનું છે. સાધનમ તો ઇતિ કેમ કહ્યું? ઇતિ સામાન્ય રીતે બધા આપણે વાક્ય પૂરું થઈને ક્યારે કહીએ? ઇતિ શબ્દ હેતુ ઇતિ કારણ કે, ઇતિનો થાય કારણ કે. તથા છે એટલે કે આ વાક્યનો થવો થયો યત જ્ઞાનમ અજ્ઞાનનાશાય નિયતમ ઇતર વિલક્ષણમ ચ સાધનમ તસ્માત તદેવ પસિન શબ્દ ઇત્યર્થ. ઈશા પંથાઃ યત કારણ કે ઇતિ કારણ કે જ્ઞાનમ અજ્ઞાનનાશાય નિયતમ સાધનમ કારણ કે અજ્ઞાનનો નાશ કરવા માટે જ્ઞાન નિશ્ચિત સાધન છે. તસ્માત તદેવ પસિન શબ્દાર્થ હૈ. એના માટે પંથાહ કે પસિન શબ્દનો અર્થ જ્ઞાન થવું જોઈએ, બીજું કશું નહીં. હવે આગળ પ્રશ્ન કરે છે નનુ સંસાર શૂલ નિવૃત્તિ સાધનમ પૃચ્યતે. તો શિષ્યએ શું પ્રશ્ન કર્યો કે અજ્ઞાન રૂપી લોખંડના બનેલા અને 3 અણીવાળા સંસાર શૂળમાંથી કેમ મુક્ત થવું? સંસાર શૂળ નિવૃત્તિ સાધન પૃચ્છતે. શિષ્યએ તો સંસાર રૂપી આ શૂળી જે છે ને, શૂળી એમાંથી નિવૃત્ત થવું સાધન પૂછ્યું. કેમ અજ્ઞાન નિવૃત્તિ સાધનોપદેશ રે? તો શિષ્ય પ્રશ્ન એક કર્યો અને ગુરુ જવાબ બીજો આપે છે. શિષ્ય પ્રશ્ન કર્યો કે આ સંસાર રૂપી શૂળીમાંથી કેમ મુક્ત થવું? ત્યારે ગુરુજી કહે છે કે ભાઈ જ્ઞાનથી અજ્ઞાન નાશ થાય. પણ મેં કે અજ્ઞાન નાશની વાત પૂછી નથી, બધું સંસાર મુક્ત થવાની વાત પૂછી છે. તો શિષ્ય તો સંસાર મુક્ત થવાની વાત પૂછે છે અને ગુરુજી અજ્ઞાન નાશ કરવાની વાત કરે છે, એવું કેમ? એટલે આ 6થા શ્લોકની ઉત્તરાર્ધમાં બીજી પંક્તિમાં કહ્યું સંસાર શૂરમ અખિલમ વૃક કાકાર સેવિદમ. પછી આગળ કહે છે વાક્ય બધું આમાં એવું છે ને, આ શ્લોકોની રચના જરા થોડી વિચિત્ર તો ના પણ એટલે એવું છે ને કે વાક્યો અડધા શ્લોકમાં પૂરા થાય. એટલે એક શ્લોકમાં અડધા શ્લોક વાક્ય બીજા શ્લોક સુધી પહોંચી જાય એવું છે. એટલે આપણે આગળ વાંચીએ. માયનો માયયા ભાતમ માયા જ્ઞાનમિકીરિતમ જ્ઞાનમ વેદાંત વિજ્ઞાનમ અજ્ઞાનમિ તરત પુનઃ. નહિ ભ્રાંતસ્ય વિજ્ઞાનમ લોકેપી જ્ઞાનમિષ્યતે અતો બ્રહ્માહમસ્મીતિ બોધો માર્ગોત્ર સંમતઃ. તો ગુરુજી કહે છે કે ભાઈ આ સંસાર અજ્ઞાનને પહોંચવાના કારણે અજ્ઞાન નાશથી સંસાર નાશ થાય. સંસાર શૂલમ અખિલમ. આ સમગ્ર સંસાર શું એ શું? ઉક્ત વિશેષણ વિશિષ્ટમ સંસાર શૂલમ. જેને વિશે આગળ કહેવામાં આવ્યું અજ્ઞાન લોહાંગમ તીક્ષ્ણમ ગુણત્રય ત્રિશાખાઢ્યમ મૃતકાકારી સેવિતમ વગેરે. તો આવું જેનું વર્ણન કરવામાં આવ્યું આ સંસાર રૂપી આ 3 શૂળનું બનેલું કાગડા શિયા વગેરે સતત જાળી રહ્યા છે, જેના પર ચડાયેલા જે શૂળ પર ચડાવેલા મનુષ્યને જીવાત્માને, એવું માયન માયા ભાતમ. ગુરુજી મોટો ધડાકો કરે છે
કે આ સંસારનું જે ત્રિશુળ કહે છે, જેના પર લોકો સતત પીડાઈ રહ્યા છે, એ વસ્તુ છે જ નહીં. માયન માયા ભાતમ. માય એટલે કે માયાવી, માયાનો માલિક, માયાનો અધિષ્ઠાતા ભગવાન. આ ઈશ્વરની માયાને કારણે આ ત્રણ ગુણોનો સંસાર ભાસી રહ્યો છે. માયા અગ્નિ એટલે કે છે માયાન તો પ્રકૃતિ વિદ્યાન માયનમ તો મહેશ્વર સુદે હે. શ્વેતાસુરી પરિષદમાં કહ્યું કે માયા છે જગતનું ઉપાદાન કારણ છે, અને ઈશ્વર જે છે એ માયાનો સ્વામી છે, માયાનો અધિપતિ છે. તો જેવી રીતે કોઈ જાદુગર પોતાની જાદુની શક્તિથી જે નથી એ પ્રકારનું જગત ઉત્પન્ન કરે, આભાસ ઉત્પન્ન કરે, તેવી રીતે આ પરમાત્મા એમાં વાસ્તવમાં જે નથી એ પ્રકારનો સંસાર પોતાની માયા શક્તિથી ઉત્પન્ન કરેલો છે. પણ આપણે તો અજ્ઞાન નાશની વાત કરીએ પાછી. જ્ઞાનમ અજ્ઞાન નાશાય. જ્ઞાન તો અજ્ઞાન નાશ કરે, એ માયાનો નાશ કરે ખરી. તો ગુરુજી કહે છે કે આ સમગ્ર સંસાર તો માયાની ઉપજે છે, માયાને કારણે ભાસે રહ્યો છે. તો ચાલો, તો જ્ઞાન તો અજ્ઞાનનો નાશ કરે, એ માયાનો નાશ કોણ કરે? તો કહે છે કે માયા અજ્ઞાન વિરીતમ. આ માયા અજ્ઞાન કોઈ જુદી વસ્તુ નથી, માયાને જ અજ્ઞાન કહેવામાં આવે, એને જ પ્રકૃતિ કહેવામાં આવે, એને અજ્ઞાકૃત કહેવામાં આવે, એને જ અવ્યક્ત કહેવામાં આવે, એને જ માયા કહેવામાં આવે, એને જ અજ્ઞાન કહેવામાં આવે. ભિન્ન ભિન્ન પ્રકારને તમસ કહેવામાં આવે, અંધકાર કહેવામાં આવે, તમિશ્ર કહેવામાં આવે, સ્વામી જ્યાં જ્યાં શબ્દો છે એ દરેક શબ્દોનો અર્થ થોડો જુદો હોય, પરંતુ એ છેવટે અર્થ થાય એક જ વસ્તુ. અજ્ઞાન ને માયા. અજ્ઞાન આવરણ, માયા એટલે વિક્ષેપ. તો આવરણ ને વિક્ષેપ એ શક્તિને બધું જે અજ્ઞાન છે એની ક્યારેક માયા કહેવામાં આવે, વિક્ષેપ શક્તિને ધ્યાનમાં રાખીને, ત્યારે જ્ઞાન કહેવામાં આવે, આવરણ શક્તિને ધ્યાનમાં રાખીને. પ્રકૃતિ કહેવામાં આવે જગતનું કલ્પના કે ભ્રમ ઉત્પન્ન કરતો હોવાના કારણે, ઉપાદાના કારણે હોવાના કારણે. તો કે છે કે માયા અજ્ઞાન અનુપીડિતમ. આ માયા છે એને જ અજ્ઞાન કહેવામાં આવે છે. બદલ તો માયા અજ્ઞાન ભિન્ન. આ માયા અર્થાત જે વિક્ષેપ શક્તિ છે, સર્જન શક્તિ છે, જે નથી એને ઉત્પન્ન કરવાની શક્તિ છે, જે નથી એનો દેખાવ ઉત્પન્ન કરવાની શક્તિ છે, ક્યારે પણ અજ્ઞાનથી ભિન્ન નથી. તો માયા અજ્ઞાન ભિન્ન. અજ્ઞાન ન હોય જો પ્રેક્ષકોની અંદર, તો જાદુગર કશી માયા ન રચી શકે, એમને ભરમાવી ન શકે. લોકે ભી ઐન્દ્રજાલે કા મંત્ર ઔષધાદિ ભી દ્રષ્ટॄણામ અજ્ઞાન ક્ષોભેણૈવ તદાકારણ ઐન્દ્રજાલિકસ્ય દર્શનાત. આપણે વ્યવહારમાં જોઈએ છીએ ઐન્દ્રજાલિક એટલે માયાવી એટલે જાદુગર. આ જાદુગરમાં શક્તિ હોય છે, કોઈ મંત્રને કારણે, ઔષધિને કારણે, મણીને કારણે, બધાને કારણે માયાવી કે જાદુગર જે છે એ નજરબંધી કરતો હોય છે. આ બધા પ્રેક્ષકો નજરબંધી થઈ ગઈ, આખા માયાના પ્રભાવ આવી ગયા. એટલે કે પહેલા અજ્ઞાન થઈ ગયા, અજ્ઞાની બની ગયા, અને ત્યાર પછી તમે જાત જાતના ખેલ કરે. એમને નજરબંધી કરાવો, ખેલ કરે ને તો કઈ થાય નહીં. અજ્ઞાન ક્ષોભેણ, અજ્ઞાનથી જે ક્ષોભ ઉત્પન્ન કરે, ટૂંકમાં એમની મતિને એને વિચલિત કરી નાખે. તદા કારણે ઐન્દ્રજાલિકસ્ય દર્શનાત. તો આપણે વ્યવહારમાં જોઈએ છીએ કે આમ જાદુગર જે હોય છે એ પ્રેક્ષકોની નજરબંધી કરીને એમના અજ્ઞાનને કારણે જાત જાતના રૂપમાં પ્રગટ થતો હોય છે. એવી રીતે ઇન્દ્રો માયાભિ પૂર્વરૂપહીયતે, ઈશ્વર પોતાની માયાને કારણે, માયાને વડે અનેક રૂપે પ્રગટ થયેલો છે. તો
તો જીવ જગત ને ઈશ્વર આ ત્રણ રૂપે પ્રગટ થયેલો એક પરમાત્મા જ છે. એ પરમાત્મા પોતાની માયાના કારણે આ જીવ જગત ને ઈશ્વર રૂપે પ્રગટ થયેલો છે. જે વ્યવહારમાં કોઈ માયા એવી કે જાદુગર હોય પોતાની જાદુની શક્તિને કારણે અનેક રૂપે પ્રગટ થાય તે રીતે પોતાની માયા શક્તિથી ઈશ્વર અનેક રૂપે પ્રગટ થયેલો છે. માયા જ્ઞાન એવી જે માયા છે એ અજ્ઞાન છે. અજ્ઞાન ના હોય તો માયા ના હોઈ શકે, આવરણ ના હોય તો વિક્ષેપ ના હોઈ શકે. માયા જ તમો રૂપાયથી નૃસિંહતાપન્ય શ્રુતૌ. માયા તમો રૂપા છે, અંધકાર રૂપ છે, અજ્ઞાન રૂપ છે કહેવામાં આવ્યું છે. આ કરે છે બીજા ગ્રંથોમાં પણ. ચાલો ભલે જુઓ એટલે કેવી રીતે આ ગ્રંથકાર કેવી કુશળતાથી નવા નવા શબ્દોનો પ્રયોગ કરીને આપણને એનો અર્થ સમજાવે છે. કે આપણો અનુભવ છે કે આપણે સંસારમાં પીડાઈ રહ્યા છીએ. એ પીડા માટે એક અલંકારનો પ્રયોગ કરવાનો ઉપમા આપણે બતાવી. કેવી રીતે સૂઈએ ચડાવેલો મનુષ્ય કેવો પીડાઈ રહ્યો, મરી નથી ગયો, મરી ગયો તો ચિંતા નહીં, મરી નથી ગયો, પીડાઈ રહ્યો છે, અસહાય છે. અસહાય હોવાના કારણે કાગડા ચાંચમાં કશું કરી ના શકે, શિયાળા ખેંચતો કંઈ કરી ના શકે. આવો આપણો અનુભવ છે, આ સહાયતાનો અનુભવ છે. આપણે જગત આક્રમણ કરી રહ્યું છે, આપણી ઈચ્છાઓ કામનું આક્રમણ કરી છે, તો આક્રમણનો ભોગ બની રહ્યા છે. બાહ્યના આંતરિક આક્રમણનો ભોગ એ આપણો અનુભવ છે. અને માટે આપણા જીવનના સંસાર ત્રિશુળ સરકાર એ જ્ઞાનનું લોડાણ બનેલું છે. ત્રણ રૂપિયાની ત્રણ અણીઓ છે, એમાં સમજાવ્યું. એ જ્ઞાનની ઉપજ છે. આ જ્ઞાનને જ માયા કહેવામાં આવે છે. તો અજ્ઞાન નાશ તો જ્ઞાનથી થાય, તેથી આ સંસારનો નાશ જ્ઞાનથી જ થાય. આ અજ્ઞાન શબ્દ સમજા આવી ગયો, માયા શબ્દ આવી ગયો, ત્રણ ગુણો પણ આવી ગયા. અને કેવી રીતે જ્ઞાનથી જ સંસારની નિવૃત્તિ થાય અને મોક્ષ પ્રાપ્ત પણ થાય એવું આવી ગયું. જ્ઞાન એટલે શું? કે અમને કઈ જ્ઞાન નથી? નનુ લૌકિક જ્ઞાને સદ્યપી સંસાર નિવૃત્તિ દર્શનાથ. બહુ જ્ઞાન છે. ઇતિહાસનું જ્ઞાન છે, ભૂગોળનું જ્ઞાન છે, અર્થશાસ્ત્રનું જ્ઞાન છે, વ્યાકરણનું જ્ઞાન છે, તર્કનું અનેક પ્રકારનું જ્ઞાન અમને છે. આપ કહો છો જ્ઞાનથી સંસારનો નાશ થાય, તો જ્ઞાન તો બહુ છે. તો સંસારનો કોઈ નાશ થયો લાગતો નથી. સંસાર સુનિવૃત્તિ દર્શનાથ કથમ ઉત્તમ સંગચ્છતે. આમ તો જેમ જેમ માણસ વધારે જ્ઞાન પ્રાપ્ત કરતો જાય તેમ તેમ વધારે દુઃખી થતો જાય. ઘણું થતું હોય છે, બહુ ડાયો થાય બિચારો. પંડિત લક્ષણમ દોષ દર્શન. બધે દોષ જ દેખાય. વધારે જેમ જાણીએ તેમ બધી જગ્યાએ કકડાટ કકડાટ જાય. જો ફરિયાદો ફરિયાદો, કકડાટ જ કકડાટ. આમ છે પેલું ફરાણું છે પેલું ભેગું જ્યારે જો કકડાટ. એટલે ટૂંકમાં તમે જોજો બધા ભણેલા ઘણા બહુ લોકો હોય ને, બધા સાહિત્યકાર ફલાણા ઢીકા બધા આમ છે કઈ કાચ 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 ચાલે આજકાલ. આપણે ના દેખાય એમને દેખાય, વાંચે એટલે હજાર ભૂલ એમને દેખાય, આપણે કશું ના દેખાય એટલે આપણે ચાલે. કોઈ મોટો સંગીતનો જાણકાર હોય એને કોઈ આનંદ ના મજા આવે જ નહીં. બહુ ઊંચો માણસ હોય તો બાકી તો આમ તેમ સાંભળે તું ગાઈશ નામ ના કરીશ, કારણ કે એને ત્રાસ થઈ જાય. વ્યાકરણનો જાણકાર હોય, કોઈ ભાષાવિદ કશો પણ હોય, એ માત્ર બહુ દુઃખ. એનો સૂક્ષ્મ આનંદ ભલે ના આવતો હોય પણ બહુ દુઃખ. કારણ દુનિયામાં એ વસ્તુ નથી હોતી. જ્યાં જાઓ તો બધા એ જોડી ખોટી જ દેખાય. જેટલા બોર્ડ લાગે બધું ખોટું, એટલે સતત કકડા મનમાં થયા જ કરે. માણસ પોતાની મોટર ગાડી સારી રીતે ચલાવતો તો આમ થયા જ કરે. કોઈ પણ કામ પોતે સારી રીતે કરતો હોય, કોઈ વસ્તુ પોતે સારી રીતે જાણતો હોય, એને કારણે એટલી સંવેદનશીલતા આવી જાય
એની સેન્સિટિવિટી આવી જાય કે તરત બધી કોઈ જગ્યાએ ઉણપ હોય, દોષ હોય, તરત એ બહુ મોટું થઈને આપણને લાગે. એટલે અમને દુનિયાનું આટલું બધું જ્ઞાન છે તોય પણ સંસારની નિવૃત્તિ થઈ નથી. તો આપ કહો જ્ઞાન છે એ સંસાર શું થાય કઈ રીતે? તો ગુરુજી કે જ્ઞાન એટલે શું એવું તમે સમજાવો. એટલે જ્ઞાનમ વેદાંત વિજ્ઞાનમ. આ કોઈ અપરાવિદ્યા નહીં, પરાવિદ્યા. અપરાવિદ્યા બરોબર છે, સંસારની વિદ્યા બરોબર છે, ભૌતિક જ્ઞાન બરોબર છે, વ્યવહાર માટે જોઈએ. વ્યવહાર માટે આ બધું અર્થશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર બધું જોઈએ, ના નથી. પણ જ્ઞાન શબ્દ એ નથી. જ્ઞાન જ્ઞાનમ વેદાંત વિજ્ઞાનમ. આ વેદાંતની પ્રમાણથી જે આપણે વિશેષ જ્ઞાન પ્રાપ્ત એ જ્ઞાન શબ્દ વાપરીએ છીએ. તો હવે ટીકાકાર જ્ઞાન શબ્દ સમજાવે છે. કેવું સરસ એક એશ પંથા, આ પથિમ પથ છે એ શબ્દ દ્વારા કેવું સરસ સમજાયું કે જ્ઞાન માર્ગ છે. હવે જ્ઞાન છે, જ્ઞાન અવબોધને શ્રુતે. આ જ્ઞાન શબ્દ છે જ્ઞાન ધાતુમાંથી રચાયેલો છે. જ્ઞાન અવબોધને જાણવું. એ સ્મૃતે નવમો ગણ છે, ઉભયપદી ક્રિયાદી. અવસ્થિતસ્ય અધિષ્ઠાનસ્ય બોધનમ. અવબોધનમ, અવ અને બોધનમ. અવ એટલે શું? અવસ્થિતસ્ય અધિષ્ઠાનસ્ય, જે રહેલું છે, જે છે, જે વિદ્યમાન છે. અધિષ્ઠાન જે બધાનો આધાર છે. આ સમગ્ર સંસારને આધાર આપનારું જે વિદ્યમાન છે, જે અત્યારે છે, જ નિત્ય પ્રાપ્ત છે. બોધનમ યથાવત સ્ફૂર્તિ જ્ઞાનમ. એક વસ્તુ છે જ્ઞાન હંમેશા જે છે એનું હોય, જે નથી એનું જ્ઞાન ના હોય. આપણે ઇન્દ્રિયો શેને જોઈ શકે? જે પદાર્થો છે તેમને. આપણે શેને જાણી શકીએ? જે વસ્તુ છે એને જાણી શકીએ. તેથી કશીક વસ્તુ છે, આ સમગ્ર સંસાર છે એનું એક અધિષ્ઠાન, એનો આધાર કંઈક છે, અત્યારે જ છે. પરંતુ એ અધિષ્ઠાન છે જે આ સમગ્ર સંસારને આધાર આપનાર છે, એનું અજ્ઞાન છે, એના વિશે વિપરીત જ્ઞાન છે. તમે કહેશો કે આત્મા અધિષ્ઠાન છે, તો આત્માનું જ્ઞાન પણ અમને છે. હું કોણ છું જાણો છો? હું છું, ભાષું છું, કરતા છું, ભોગતા જાણો છો? ઈશ્વર વિશે જાણો છો? વૈકુંઠમાં છે, સ્વર્ગમાં છે, જગત વિશે પણ જાણો છો? આમ જીવ જગત ઈશ્વરનું જ્ઞાન પણ મને છે. તો કે નહીં, યથાવત બોધન યથાવત સ્ફૂર્તિ. આ જીવ જગત ઈશ્વર જેવા છે તેવા તમને જાણવા. જો જીવ જગત ઈશ્વરનું સંપૂર્ણ જ્ઞાન હોત તો આપણને કઈ મુશ્કેલ ના હોત. જેમ સુષુપ્તિમાં હતા, ગાઢ નિદ્રામાં આપણને પોતાનું જ્ઞાન નથી, જગતનું જ્ઞાન નથી, ઈશ્વરનું જ્ઞાન નથી, સંપૂર્ણ અજ્ઞાન છે. ત્યાં કોઈ વિપરીત જ્ઞાન નથી, ત્યાં અધ્યારોપ નથી, અને માટે કોઈ સંસાર નથી. પણ જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં આપણે આપણી જાતે જાણીએ છીએ, પરંતુ ખોટી રીતે જાણીએ છીએ. આપણા વિશે ખોટો અભિપ્રાય, ખોટા ખ્યાલ ધરાવીએ છીએ. આપણા વિશે ભ્રમ ધરાવીએ છીએ. અર્થાત આપણને આત્માનું જ્ઞાન છે, પણ યથાવત આત્મા જેવો છે તેવું જ્ઞાન નથી. આત્મા જેવો છે એને કરતા વિપરીત જ્ઞાન છે, ઉલટું જ્ઞાન છે. આત્મા પૂર્ણ છે અને આપણે અપૂર્ણ રૂપે જાણીએ છીએ. આત્મા અમાર છે, આપણે એને ભરત રૂપે જાણીએ છીએ. આત્મા જ્ઞાન સ્વરૂપ આપણે એને અજ્ઞાન જાણીએ છીએ. આત્મા આનંદ રૂપ છે, આપણે એને દુઃખી માનીએ છીએ. તો જગતની ઈશ્વર વિશે પણ અનેક ભ્રમ બધા છે. એટલે કહેવામાં આવ્યું કે યથાવત સ્ફૂર્તિ. આ જીવ એટલે પોતાના જ વિશે
યથાવત જ્યારે જ્ઞાન થાય, હું જેવું છું તેવું એ જગત પણ જેવું છે તેવું, ઈશ્વર પણ જેવું છે તેવું યથાવસ્તુ, એને જ્ઞાન કહેવાય. વેદાંત વિજ્ઞાનમ તાદૃશં તુ વેદાંત પ્રમાણજન્યમેવ. વેદાંત વિજ્ઞાન છે વેદાંત જન્ય વિજ્ઞાન. શું સમજવું? વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા, વેદાંત પ્રતિપાદિત જ્ઞાનમ વેદાંત જન્ય જ્ઞાનમ. તો વેદાંતમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એને કારણે વેદાંતના મહાવાક્યો દ્વારા જે જ્ઞાન જન્મે છે એને વેદાંત વિજ્ઞાન નામ. વિશેષ જ્ઞાન, વિશેષ પ્રકારનું જ્ઞાન કે વિલક્ષણ પ્રકારનું જ્ઞાન. હું બ્રહ્મ છું એ પ્રકારનું વિશેષ જ્ઞાન. એકમેવા દ્વિતીયમ, એક અદ્વિતીય માત્ર તત્વ છે એ વિશેષ જ્ઞાન. તો આ પ્રકારે વેદાંત, આ જ્ઞાન માટે વેદાંત એકમાત્ર પ્રમાણ છે. ટૂંકમાં એક વેદાંત શાસ્ત્ર જેવું છે જે આપણને જીવ જગત ઈશ્વરના વાસ્તવિક સ્વરૂપનો બોધ કરાવી શકે. ટૂંકમાં જીવ આપણા પોતાના વિશે, જગત વિશે, ઈશ્વર વિશે જે ભ્રમ છે એ બધા ભ્રમને દૂર કરીને આપણા વિશે, સર્વ વિશે વાસ્તવિક જ્ઞાન જન્માવી શકે એવું એકમાત્ર સાધન છે વેદાંત. એટલે આપણા જીવનમાં જે અધ્યાસ કે અધ્યારોપ કે વિપરીત જ્ઞાન, આ જે ભ્રમ છે એ મહાન પ્રશ્ન છે. આ ભ્રમની નિવૃત્તિ વેદાંતનો ઉપદેશ થાય છે. તાદૃશં તુ વેદાંત પ્રમાણ જન્યમેવ. આ વેદાંતનું જે પ્રમાણ છે એ પ્રમાણે આ જ્ઞાન જન્માવી શકે. હું કેમ કહ્યું? તત્ર યથાવત પ્રમેયસ્ય ભાનાત. આ વેદાંતના ઉપદેશને કારણે અધિકારી શિષ્યને પ્રમેય અર્થાત બ્રહ્મ કે આત્મા જે છે એટલું યથાર્થ જ્ઞાન થાય. વેદાંત સિવાય જે કોઈ કહેવામાં કઈ રીતે ભ્રમ રહેલો છે. ટૂંકમાં વેદાંત સિવાય પોતાની સ્વતંત્ર બુદ્ધિથી જે કોઈ નિર્ણય થાય, ભલા લોકો હોય ને તો પણ એમાં કઈ મુશ્કેલી હોવાની. વેદાંત ઈશ્વર પ્રોક્ત છે, નિર્દોષ પ્રમાણ છે. જ્યારે એ સિવાયના જે બધા ગ્રંથો છે કોઈ વખતે મનુષ્યની બુદ્ધિઓની ઉપજેલાઓના કારણે એમાં કોઈને કોઈ દોષ હોવાનો. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર સિવાય બીજા જે શાસ્ત્રો હોય જે તો હોય તો ઉપદેશ કરે, દ્વૈતનો ઉપદેશ કરવાનો. ઈશ્વર તો સ્વર્ગમાં છે, આકાશની ઉપર ક્યાંક છે એવો જ ઉપદેશ કરવાનો. વેદાંત સિવાય બીજો કોઈ આપણે કહેતો ઈશ્વર પર આત્મા એ કોઈ નથી કહેતો. તત્વમસી કોઈ નથી કહેતો. તસ્યત્વમસી, તસ્મિન ત્વમસી, તું તેનો છે, તું તેમાં છે, તું તેનો અંશ છે, એવું ત્યાં સુધી ક્યાં? તું એનો પુત્ર છે, સેવક છે, બરાબર છે. ઇસે આગળ તેનો અંશ છે. તે જ તું છે એવું કહેવાની કોઈ હિંમત નથી. ભલા આચાર્ય થથડી ગયા કહેવાય એવું કહેવાય હું ઈશ્વર છું? ના કહેવાય. આપણે ઈશ્વરની નિંદા કરીએ છીએ, ઈશ્વરનો આપણે તિરસ્કાર કરીએ છીએ. તું ઈશ્વર છે, બસ તું જીવ છે, રવ છે, બધાનું બનાવે. તો કે નહીં, અંશી ભાવ છે એ મુખ્યનું ઐક્ય છે. તો આજે વેદાંત શાસ્ત્ર આપણને સમજાવે છે, આપણને દર્શાવે છે કે તું બ્રહ્મ છે. તાદૃશંતુ વેદાંત પ્રમાણજન્યમેવ. તત્ર યથાવત પ્રમેયસ્ય ભાનાત. તો વેદાંતના મહાવાક્યના ઉપદેશને કારણે યથાવત પ્રમેય અર્થાત જે જાણવાનું છે આત્મા એનું યથાર્થ જ્ઞાન થાય. ઇદમેવ પ્રમાણસ્ય પ્રમેય તંત્રત્વમ. તો કે કોઈ પણ જ્ઞાન જ્યારે થાય ત્યારે કયું જ્ઞાન નિર્ણય કોણ કરે છે? વસ્તુ કરે છે. વસ્તુતંત્રનું જ્ઞાન આગળમાં થયું ને
પુરુષતંત્રમ કર્મ વસ્તુતંત્રમ જ્ઞાનમ. કર્મ કરવામાં પુરુષની સંકલ્પની સ્વતંત્રતા છે. કરવું ના કરવું કઈ રીતે કરવું, એટલે કશાને જાણવામાં આપણે સ્વતંત્ર નથી. આ એક લાલ ફૂલ છે, જાસૂદ ફૂલ છે, આપણે એ રીતે જાણવું પડે. અર્થાત મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ ઉઠશે, જ્ઞાન વૃત્તિ, એ અજ્ઞાનનો વિષય જાસૂદ નક્કી કરે. એની તરફ જોવું એટલે એ પ્રકારની વૃત્તિ મારા મનમાં ઉઠે, અને હું ઈચ્છુતા પણ અને જેને ઘાતી એવી વૃત્તિ ને હું પ્રયત્ન કરીને પછી મારા મનમાં એ પ્રકારની તો કર્મ થઈ ગયો. પણ જ્ઞાનમાં પ્રમેય તંત્રમ કહ્યું કે ઇદમ એવ પ્રમાણસ્ય પ્રમેય તંત્રત્વ. બસ એને જ પ્રમાણ કહેવાય, જે પ્રમેય તંત્ર છે, જે પુરુષ તંત્ર નથી. પુરુષો પોતાની બુદ્ધિ જાય તો નિર્ણય કરે કે ઈશ્વર કેવો છે, તો નહીં, ઈશ્વર જેવો છે એવું જ જીવ તો આપણે જ્ઞાનમ પ્રમાણ કરે. પ્રમાકરણમ પ્રમાણ, વિષયનું યથાર્થ જ્ઞાન કરાવીને પ્રમાણ કરાવે. હવે ચક્ષુ જે છે એ રંગનું યથાર્થ જ્ઞાન કરાવે. હવે શ્રોત્રેન્દ્રિય છે આ શબ્દોનું ધ્વનિનું યથાર્થ જ્ઞાન કરાવે. અંતે રીતે પ્રમેય અર્થાત જે વિષય છે જાણવાનું છે, ઈશ્વર જે છે આત્મા છે એનું યથાર્થ જ્ઞાન જે કરાવે એને આપણે પ્રમાણ કહીએ. એટલે ગુરુજીએ કહ્યું જ્ઞાનમ વેદાંત વિજ્ઞાનમ અજ્ઞાનમ ઇતરત પુનઃ. અદ્વિતીય તત્વના સિવાયનું જે જ્ઞાન છે બધું અજ્ઞાન જ છે. જે બે ભલવના શાસ્ત્રો કે ભલવના આચાર્યો જ્યાં સુધી એમનો ઉપદેશ એવો હોય કે તું જુદો અને ઈશ્વર જુદો, તું જુદો તો જગત જુદો, તું જુદો અને બીજો આત્મા જુદો, આ પ્રકારે ભેદ સહિતનું જ્ઞાન હોય બધું અજ્ઞાન છે. યથાવત પ્રમેય ભાન જ્ઞાનમ બૌદ્ધ્યમ. ઈશ્વરનું બિલકુલ પણ સાક્ષાત્કાર થાય, આત્મથયા એ સિવાય બિલકુલ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય એને વેદાંત અજ્ઞાન છે. ઈશ્વર આત્મથયા જાણવામાં આવે ત્યારે ઈશ્વરનું યથાર્થ જ્ઞાન છે. ઈશ્વર દર્શનમ સ્વાત્મરૂપ. ઈશ્વરને આત્મરૂપ જાણવામાં આવે એ ઈશ્વરના આત્મરૂપ બંનેનું યથાર્થ જ્ઞાન છે. ઈશ્વરને પોતાના કરતા ભિન્ન રૂપે જાણવામાં આવે તો ઈશ્વરનું ને પોતાનું બેવાનું એક યથાર્થ જ્ઞાન છે. એ તદેવ વ્યતિરેક મુખેન. આ જ વસ્તુ વ્યતિરેકથી કહી, અન્વયથી કહી કે વેદાંતનું જે જ્ઞાન છે જ્ઞાન છે, બાકીનું અજ્ઞાન છે. તો જે ભ્રાંતિને જ્ઞાન કેમ ન કહેવાય આગળ કહ્યું નહીં ભ્રાંતસ્ય વિજ્ઞાનમ લોકે વિજ્ઞાન નિશ્ચતે. કોઈ ભ્રાંત મનુષ્ય હોય, ભમી ગયું હોય કે ભમી ગયું છે અમે કહીએ ને, એટલે હું ક્યારે કહીએ ભમી ગયું છે એટલે છે એના કરતા જુદું જીવે છે ને, ક્યાં શીખવો કઈ દુનિયામાં છે. નહીં સંનિપાતવતા અવિલપિતમ પુરુષ પ્રયુક્તમ ભૈરી શબ્દ જ્ઞાનમ. સંનિપાતવતા મગજ પર તાવ ચડી ગયો હોય એટલે પછી જે બોલવા માંડે કઈ ભાન ના રહે પછી સંનિપાત શનિપાત કે ગુજરાતમાં ઘણી વાર તાવ એમનો ચડેલો દેખાય છે આપણને છે કે પણ ધારો કે પેલો તાવ ચડી ગયો, સમસાનો તાવ તો ચડેલો જ છે પરંતુ પેલો તાવ ચડી ગયો મગજ પર અને જે બોલવાનું શરૂ કરે ભેરી શબ્દ જ્ઞાન કે મને એ તો એને નગારાનો અવાજ સંભળાય કે બીજું બધું નગારા વાગે, ઢોલ વાગે છે, હવે કઈ શાંત સાથે કઈ વાગે ટૂંકમાં હવે તે સંનિપાત બધા અભિલપિતમ દોષ પ્રયોગ. આ સંનિપાતનો દોષ થયો હોય અને પછી જે બોલે એને જ્ઞાન તો છે, એની દ્રષ્ટિએ જ્ઞાન છે, એને ઢોલનો અવાજ સંભળાય છે, ભાઈ અવાજ બંધ કરો એમ કે શેનો અવાજ બંધ, ઢોલ વગાડવાનું બંધ કરો. આપણે કેમ ઢોલ ક્યાં વાગે છે એટલે એને ઢોલ સંભળાય, એને સંભળાય છે, એની દ્રષ્ટિએ જ્ઞાન છે, આપણે જ્ઞાન ના કહીએ.
ભેય શબ્દ જ્ઞાનમ પ્રમાણ વિધિ વ્યવહારંતી. ટૂંકમાં આપણા વ્યવહારની અંદર પણ જે માણસ ભ્રાંત હોય, અર્થાત જેનું ભણી ગયું હોય, આ તો જાણે સંધિપાત થયો હોય, કંઈક બહુ ઠીચ્યું હોય, ગમે તે અનેક કારણોસર આ થઈ શકે, જાત જાતનું બોલે પછી તો આપણે એને ધ્યાનમાં નથી લેતા. એને આપણે જ્ઞાન એને તો બહુ જોરથી બોલી રહ્યો છે. એની દ્રષ્ટિએ સાચું છે એમ કહે. એ ટૂંકમાં એની દ્રષ્ટિએ જ જ્ઞાન છે. ક્રોધાત ભરી સંભવ, આ ક્રોધ વગેરેમાં માણસના આવેગમાં પણ જાત જાતનું બોલતો એને કરતો. આપણે એને જ્ઞાન કરતા એની દ્રષ્ટિએ જ યોગ્ય છે. મૃત્યુત્વાદ ઉદામે ગઈ ત્યારે મૃત્યુને આપી દઉં છું. એ સાચું, એક ક્ષણે જ સાચું લાગે, એ જ લાગનો છે. બીજી ક્ષણે બધી ભલે ને અનેક પ્રકારનો પશ્ચાતાપ થાય, એક ક્ષણે તો આપણે એને જ્ઞાન કરતા નથી. ટૂંકમાં જે જ્ઞાનમાં ભ્રાંતિ છે, ભ્રમ છે, વિપરીત પણ છે, એના પર જ્ઞાન છે, કૃપાય છે, એના પર જ્ઞાન વિગણતા. કેવી રીતે? માત્ર વેદાંતના મહાવાક્યરવી પ્રમાણજન્ય જ્ઞાન છે એવી આપણે જ્ઞાન કરીએ, અને એ જ્ઞાન મોક્ષનું સાધન છે. બીજું કોઈ જ્ઞાન છે એશ પંથા, એશ એવ પંથા નાન્ય પંથા વિદ્યતે અજ્ઞાય. અને નાસ્તા મોક્ષ માટે બીજો કોઈ માર્ગ નથી. નમો પાના પડે છે. ફલિતમ દર્શન માર્ગત ઉપાદક દર્શનાયા. ફલિતમ દર્શન, આ બધા ફલિત શું થયું? કહેવામાં આવ્યું કે આ સંસાર સુખમાંથી મુક્ત થવા માટે અજ્ઞાન નાશ કરનાર જ્ઞાન જ છે, બીજા કશાની સહાય વગર. એ જ્ઞાન પણ કોઈ પરાવિદ્યા નહીં, પરંતુ વેદાંત પ્રમાણજન્ય પરાવિદ્યા. એ સિવાયનું બધું જ્ઞાન ભ્રાંતિ છે. આ બધું કહ્યું તો બધાનું ફલિતમ શું થયું એ કહે છે. સંસાર શૂલમ સંત્યજ્ય ગચ્છતા મુક્તિમંડપે કર્તવ્યમેતદ્વિજ્ઞાનમ આત્મા જ્ઞાનાપનુત્તયે નાચાન્યદગ્નિષ્ઠો મારી દેહ કારાગૃહપ્રદમ. સંસાર શૂલમ સંત્યજ્ય, આ સંસારની છોડી પર ચડેલો છે એનો ત્યાગ કરે નહીં. મુક્તિ મંડપે ગચ્છતા, મુક્તિના મંડપમાં જાય છે. મંડપમાં આપણને સર્વ રીતે ટાળમાંથી, તડકામાંથી, વર્ષ બધામાંથી આપણને રક્ષણ મળે. ત્રણેય તાપમાંથી, ઠંડી હોય, ગરમી હોય, પવન હોય, વાવાઝોડું હોય, વરસાદ, બધાથી આપણને મંડપની જેટલા બધામાંથી આપણે મુક્તિ મળે. આ બધા પ્રકારના ક્લેશમાં, દુઃખમાંથી મુક્તિ મળે અને મંડપમાં આપણને શાંતિ પ્રાપ્ત થાય, આનંદ પ્રાપ્ત થાય. મુક્તિ મંડપે આ સંસાર વિશ્વનો ત્યાગ કરીને મુક્તિ મંડપે જવા માંગે છે, ગચ્છતામ જવા માંગે છે. હવે ટીકાકાર છે મુક્તિ મંડપસ્ય સર્વાધારતયા સન્નિહિતત્વદ્યોતનાય ગમધાતો જ્ઞાનાર્થ પરિવસાન સૂચનાય છે સપ્તમી પ્રયુક્તા. આ મુક્તિ મંડપે ગચ્છતામ કહેવામાં આવે. મુક્તિ મંડપમ ગચ્છતામ કહેવું જોઈએ. વ્યાકરણ નિયમ પ્રમાણે આ ગમ ધાતુ જે છે હંમેશા દ્વિતીય વિભક્તિ છે, દ્વિતીય વિભક્તિની અપેક્ષા રાખે છે. ગ્રામમ ગચ્છતિ, રામ વનમ ગચ્છતિ. જ્યાં જવાનું હોય એને સ્થાનને હંમેશા બીજી વિભક્તિ મૂકવામાં આવે. તો સંસાર શૂલમ સંત્યજ્ય ગચ્છતામ મુક્તિ મંડપમ એવું કહેવું છે વ્યાકરણ દ્રષ્ટિએ. મુક્તિનું મંડપ છે ત્યાં જનારાઓ માટે.
છતાં મંડપે સપ્તમી વિભક્તિનો પ્રયોગ કર્યો. તેવું કેમ કર્યું? મુક્ત બધા બહુ મોટા કવિઓ છે, બધા આજે વેદાંતના આચાર્યો ખરા, જો બધા જ એમની પાસે બધા સાધન છે. વ્યાકરણ હોય, તર્ક હોય, કવિતા હોય, ઉપમા હોય, ફલાણા બધી વસ્તુનો વ્યવસ્થિત કુશળતાથી પ્રયોગ કરવો. એમ કરીને અડધા શબ્દોમાં ઘણી વસ્તુ કહી દીધી. હું તો પાછો બીજા વિદ્વાનો એને સમજ પડે. મુક્તિ મંડપે સાતમી વિભક્તિનો પ્રયોગ કેમ કર્યો? કહેશે કે મુક્તિ મંડપ છે સર્વ આધાર દયા. આ મંડપ છે બધાનો આધાર છે. મુક્તિ મંડપ છે બધાનો આધાર છે. મુક્તિ મંડપ કયો છે? પરમાત્મા. આપણે ક્યાંય શરણ ગ્રહણ કરો પરમાત્મા, આત્મા. કોણ છે? સર્વનો આધાર છે. સદહિતત્વ દેવગણા એ સર્વનો આધાર હોય, મારો પણ આધાર છે. સદહિતત્વ અત્યારે નજીકમાં નજીક છે, મારો આત્મા જ છે. જે મુક્તિ મંડપ છે, જે પરમાત્મા છે, એ સર્વનો આધાર છે, એ વાસ્તવમાં અત્યંત નજીક છે. મારો આત્મા જ છે. એટલે ખરેખર હવે જવાનું નથી. જે અત્યંત નજીક છે, વિદ્યમાન છે, મારો આત્મા કે નિત્ય પ્રાપ્ત છે. એટલે સંસાર સુરમાંથી મુક્તિ મંડપમાં જવું એટલે એક સ્થળેથી બીજા સ્થળે જવાનું નથી. મુક્તિ મંડપ છે પરમાત્મા, મારો આત્મા નિત્ય પ્રાપ્ત છે. મને જવું એટલે જાણવું. સંધિતત્વ દ્યોતનાય મંડપે સાતમી વિભક્તિ છે. અધિકરણ સપ્તમી. અધિકરણ એટલે સ્થાન. આ મંડપ છે બધાનું અધિકરણ છે, અધિષ્ઠાન બધાનું છે. બધું અધિષ્ઠાનના કારણે એ આત્મા છે, નિત્ય પ્રાપ્ત છે એ બતાવ્યું. અને ગમધાતો જ્ઞાનાર્થ પરિવસાન સૂચના. જે અત્યારે હાજર જ હોય, નિત્ય પ્રાપ્ત જ હોય, ત્યાં જવાનું તો ના હોય, એને જાણવાનું છે. એટલે આ ગચ્છતા એટલે જનારાઓ માટે, તો એ જનારાઓને જાણનારાઓ માટે એવો અર્થ કરવો જોઈએ. ગમધાતો જ્ઞાનાર્થ પરિવસાન સૂચના, કે મોક્ષ પ્રાપ્ત કરવો, પરમાત્માને પ્રાપ્ત કરવો એટલે પરમાત્માને જાણવો. દસમાને પ્રાપ્ત કરો એટલે દસમાને જાણવો. સંનિહિત છે. આ દસમો છોકરો નજીકમાં નજીક છે, શોધવાનો પોતાનો આત્મા છે. અને માટે દસમાને પ્રાપ્ત કરવા માંગતા હોવા માટે, એટલે દસમાને જાણવા માંગતા હોવા માટે. સપ્તમી પ્રયુક્તા. આપણે એમ ક્યાં ગ્રંથકાર આટલું વ્યાકરણ જાણતા નથી કે ભૂલ કરી આવી દોષ રહી ગયો. મુક્તિ મંડપ અમને બદલે એટલે વ્યાકરણ દ્રષ્ટિએ જોઈએ તો દ્વિતીયાનાથમાં સપ્તનો પ્રયોગ થયો, પણ એને કારણે આ બે વસ્તુમાં કહેવાય ગઈ. આ મુક્તિ મંડપ કેવો છે? બધાનો આધાર છે, સર્વનો આત્મા છે, નિત્ય પ્રાપ્ત છે. તેથી એને પહોંચ્યું એટલે એને આત્મતા જાણવો. એને પહોંચવાની બીજું રીત નથી. દસમા છોકરાને પહોંચવા માટે દસમાને જાણવાનો હોય, એને ક્યાંક મેળવવાનો ના હોય. બસ આટલું પૂરું થયું. સંસાર શિવમ સંત્યજ્ય ગચ્છતા મુક્તિ મંડપે ઈશ પંથા. એતત કર્મ આજ કરવું જોઈએ, આજ કર્તવ્ય છે. ગુરુજી કહે છે ઈશ પંથા એતત કર્મ. એતત કર્મ વિભાગ વ્યાચસ્તે. તો એ પછીનું વાક્ય છે એની વ્યાખ્યા કરે છે કર્તવ્ય. હા, આ પૂરું કરીએ જાય. કર્તવ્ય એતદ વિજ્ઞાનાત વિજ્ઞાન આત્મ અજ્ઞાન અપમુક્ત. એતદ કર્તવ્યમ. આ જ્ઞાન છે એ તો કર્તવ્ય, અર્થાત એ પ્રાપ્ત કરવું જોઈએ. એ કર્તવ્ય છે. શેના માટે? આત્મ અજ્ઞાન અપમુક્ત. આત્માના અજ્ઞાનને દૂર કરવા માટે અજ્ઞાન પ્રાપ્ત કરવું કર્તવ્ય છે.
श्रवणादि अनुष्ठान द्वारा कर्तव्य, शास्त्र श्रवण अनुष्ठान द्वारा आ ज्ञान ब्रह्म ज्ञान प्राप्त करવું કર્તવ્ય સંપાદનીય જ્ઞાનમાં કરવાનું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અતઃ એતત કરવા માટે આ જ્ઞાન સંપાદિત કરવું એ આપણું કર્તવ્ય છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमाद्व्याप्तिदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम.